નમસ્કાર। અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ। બગસરા તાલુકામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર પોતાના ઉમેદવારી પત્રો દાખલ કર્યા। આગામી 26 એપ્રિલે જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, જેને લઈને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો। બગસરા તાલુકા પંચાયતની બાલાપુર બેઠક પરથી શોભના અરવિંદ ચૌહાણે ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। હાલ તાલુકા પંચાયત ભાજપ પાસે હોવાથી ફરી બહુમતી સાથે જીત મેળવવાનો દાવો કરવામાં આવ્યો। આ પ્રસંગે ધારાસભ્ય જેવી કાકડિયા અને તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાકર સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। મારું નામ અરવિંદભાઈ કાંજીભાઈ ચૌહાણ અને મારા ધર્મપત્નીનું નામ છે શોભાબેન અરવિંદભાઈ ચૌહાણ, જેમને બાલાપુર પીઠડિયા 1 નંબર ઉપર અમને જે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું છે અને ટિકિટ આપી, આજે અમે ફોર્મ રજૂ કર્યું છે અને બાલાપુર પીઠડિયાનો સહકાર મળશે અને વિજેતા થશું એવી અમને અપેક્ષા છે। જીતી અને અમારા વિસ્તારના બાલાપુર પીઠડિયાના વિકાસના કાર્યો જે કાંઈ થશે એમાં અમે એના સહભાગી થશું અને બને ત્યાં સુધી દરેક લોકોને, નાના મોટા દરેક વ્યક્તિઓને જે કાંઈ જરૂરિયાત હશે, નાના વ્યક્તિઓને એને આવાસ યોજનાનું હોય કે મફત પ્લોટનું હોય અથવા તો બીજી કોઈ પણ યોજનાનું હોય તો એને કેવી રીતના લાભ મળશે એ અમે ઉજાગર કરશું અને દરેક વ્યક્તિનો વિકાસ થાય એવી અમે આશા રાખીએ છીએ। હવે એક વસ્તુ સમજો કે પાર્લામેન્ટરી બોર્ડ જે છે એ લોકો જે નક્કી કર્યું છે એમાં દરેક વ્યક્તિને લાભ મળે અને દરેક વ્યક્તિ દર વખતે માની લો કે નવા ચહેરાઓ આવતા હોય છે, તો જેથી કરીને આ વખતે પણ એવું જ ભારતીય જનતા પાર્ટીએ વિચાર્યું છે અને દરેક વ્યક્તિને મોકો મળે એ બાબતે એને વિચાર કરી અને દરેક લોકોને જે ટિકિટ આપી છે આ વખતે બગસરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત 2। ગયા વખતે માની લો કે તાલુકા પંચાયતની અંદર કોંગ્રેસના પણ સદસ્યો હતા અને ભાજપના પણ, છતાં પણ ભાજપની તાલુકા પંચાયત બેઠી હતી અને એ લોકોએ કામગીરી કરી છે। આવનારા સમયની અંદર જો ખરેખર જો તાલુકા પંચાયત ભાજપની બેસશે તો વિકાસ કાર્યો થાય અને બગસરા તાલુકાનો વિકાસ કેવી રીતના થાય એવું વિચાર કરીએ છીએ અમે કે બને ત્યાં સુધી વધારેમાં વધારે વિકાસ થાય અને લોકોને લાભ મળે એવી આશા રાખીએ છીએ।